વડોદરા શહેરના પોર નજીક ગમખ્વાર અકસ્માતની ઘટના સર્જાઈ છે, જેમાં પાવાગઢથી દર્શન કરીને પરત ફરી રહેલા સુરતીઓને અકસ્માત નડ્યો હતો. રાજ્યભરમાં ધૂળેટીના પર્વની ઉજવણી કરવામાં આવી છે, ત્યારે રાજ્યના અનેક વિસ્તારોમાં અકસ્માતના બનાવો સામે આવી રહ્યા છે, જેમાં વડોદરા શહેરના પોર નજીક ગમખ્વાર અકસ્માતની ઘટના સર્જાઈ છે, જેમાં પાવાગઢથી દર્શન કરીને પરત ફરી રહેલા સુરતીઓને અકસ્માત નડ્યો હતો, જેમાં અચાનક અર્ટિગા કાર હાઈવેથી નીચે ઉતરી જતા ઝાડ સાથે અથડાઈ હતી. આ અકસ્માતની ઘટનામાં 3 લોકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હોવાનું સામે આવ્યું છે, જ્યારે 5 લોકોને ઈજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. સુરતના ડિંડોલીમાં રહેતા અને મૂળ મહેસાણાનો પરિવાર પાવાગઢ દર્શન કરીને પરત ફરી રહ્યા હતા, ત્યારે વડોદરાના પોર નજીક તેમની કાર અચાનક હાઈવે પરથી નીચે ઉતરી જતા ઝાડ સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો, જેમાં કારમાં સવાર 8 લોકોમાંથી 3ના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા. આ ઘટનામાં કારમાંથી મૃતકોને નીકળવા માટે ફાયર વિભાગની મદદ લેવામાં આવી હતી, જેમાં ફાયર કટર વડે કારનો અમુક ભાગ કાપીને મૃતકોને બહાર કાઢવામાં આવ્યા હતા.